जय स्वामीनारायण विद्यार्थी मित्रों, लास्ट विडियो में आपणे धोरण 9 विषय विज्ञान प्रकरण 14 नैसर्गिक स्त्रोतों की समझूती मेळवता हता। हवे आ विडियो में आपणे ते समझूतीने आगळ वधारीए। हवे आपणे जैव भू रासायणिक चक्रों विशेनी समझूती मेळववानी छे। जीवावरणना जैविक अने अजैविक घटकोनी वच्चेनी आंतरक्रिया जीवावरणने गतिशील अने स्थायी बनावे छे। आ आंतरक्रिया द्वारा जीवावरणना विविध घटकोनी वच्चे पदार्थ अने ऊर्जानुं स्थळांतर थाय छे। आओ आपणे जोईए के ते कई कई क्रियाओ छे जे संतुलनने जाळवी राखे छे। एटले के जीवावरणना जैविक अने अजैविक घटकोनी वच्चे आंतरक्रिया थाय छे अने आ आंतरक्रिया छे ते जीवावरणने गतिशील अने स्थायी बनावे छे। अने आ आंतरक्रिया द्वारा जीवावरणना विविध घटकोनी वच्चे पदार्थ अने ऊर्जानुं स्थळांतर थाय छे। तो हवे आपणे जोईए के ते कई कई क्रियाओ छे जे संतुलनने जाळवी राखे छे। तेमां पहेलुं आपणने आपेलुं छे जलचक्र। आपणे जोयुं के जळाशयोमांथी पाणीनुं बाष्पीभवन अने पछी संघनन के संगठन थया बाद वरसाद केवी रीते थाय छे, परंतु आपणे दरिया अने महासागरोने सुकाई जता जोया नथी। तो कई रीते पाणी आ जळाशयोमां पाछुं आवे छे? आ पूर्ण प्रक्रिया जेमां पाणीमांथी पाणीनी बाष्प बने छे अने वरसादना स्वरूपमां पृथ्वीनी सपाटी पर पड़े छे अने पछी नदीओना द्वारा समुद्रमा पहोंचे छे। आने जलचक्र कहे छे। तो आपणे आगळ आज प्रकरणमां वरसाद केवी रीते थाय छे ते शीखी गया, परंतु आपणे दरिया अने महासागरोने सुकाई जता जोया नथी। तो कई रीते पाणी आ जळाशयोमां पाछुं आवे छे? आ पूर्ण प्रक्रिया जेमां पाणीमांथी पाणीनी बाष्प बने छे अने वरसादना स्वरूपमां पृथ्वी पर पड़े छे अने पछी नदीओना द्वारा समुद्रमा पहोंचे छे। आने शुं कहेवाय? तो आने जलचक्र कहेवाय छे। आ चक्र एटલું सरળ નથી કે જેટલું વ્યક્ત કરાયું છે। તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી। આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ભૂમિય જળનો ભાગ બની જાય છે। કેટલુંક ભૂમિય જળ ઝરણાઓ દ્વારા સપાટી પર આવે છે અથવા આપણે આપણા રોજિંદા વ્યવહારો કે ઉપયોગ માટે કૂવાઓ અને ભૂગર્ભીય કૂવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ। સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પાણીનો ઉપયોગ કરે છે। એટલે કે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી। આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે, કેટલુંક પાણી ભૂમિય જળનો ભાગ બની જાય છે, કેટલુંક પાણી છે તે ઝરણાઓ દ્વારા સપાટી પર આવે છે અથવા તો કેટલુંક પાણી છે તે આપણે વ્યવહારમાં કે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ। અને સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પણ પાણીનો ઉપયોગ કરે છે। હવે આપણને કુદરતમાં જલચક્ર કેવી રીતે રચાય છે તેની આકૃતિ આપેલી છે। ચાલો આપણે જલચક્રમાં પાણીનું શું થાય છે અથવા કેવી રીતે વહન પામે છે તે વિશે વિચાર કરીએ। જેમ કે આપણે જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે। એટલે કે પાણીમાં ઘણા બધા પદાર્થો દ્રાવ્ય બને છે। દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે। એટલે કે જલચક્રમાં પાણીનું શું થાય છે અથવા તો તે કેવી રીતે વહન પામે છે? તો જેમ કે આપણે જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગાળવા માટે સક્ષમ છે। એટલે કે પાણીમાં ઘણા બધા પદાર્થો દ્રાવ્ય બને છે। દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે। આ જ રીતે નદી ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે। એટલે કે આવી જ રીતે નદી છે તે ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે। હવે આપણને બીજું ચક્ર આપેલું છે તે છે નાઇટ્રોજન ચક્ર। આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% એટલે કે 78% ભાગ છે। તો એક માર્ક માટે ખાસ યાદ રાખજો, આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? તો 78% છે। આ વાયુ
સજીવો માટે જરૂરી છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે છે, જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ, તેમજ કેટલાક વિટામિન્સ. નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય છે, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. એટલે કે નાઇટ્રોજન છે તે બધા સજીવો માટે જરૂરી છે અને તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે હોય છે, જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ, તેમજ કેટલાક વિટામિન્સ. અને નાઇટ્રોજન છે તે બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ મળી આવે છે, જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલા જ માટે નાઇટ્રોજન એ બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય, પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્તજીવી હોય છે અથવા દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બિકુંડની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે, જેને મૂળ ગંડિકા કહે છે, તેમાં આવેલા હોય છે. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રેટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય છે. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે છે અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે. એટલે કે અહીં આપણને નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કેવી રીતે થાય તેના વિશે સમજૂતી આપેલી છે કે સામાન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા છે તે સિમ્બિકુંડની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં આવેલા હોય છે અને આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રેટ્સમાં ભૌતિક ક્રિયા દ્વારા પરિવર્તન થાય છે અને વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે અને ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે છે અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય છે? સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે. તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ અથવા તો માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે. એટલે કે નાઇટ્રોજનયુક્ત સંયોજનો બની ગયા પછી નાઇટ્રોજનનું શું થાય છે? સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવી નાખે છે. તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ કે માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર હોય છે, જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે. જો સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. તો આવી રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર હોય છે,
જેમાં નાઇટ્રોજન છે તે વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને જે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવે છે. હવે આપણને કુદરતમાં નાઇટ્રોજન ચક્ર કેવી રીતે હોય છે તેની આકૃતિ આપેલી છે. હવે આપણે કાર્બન ચક્ર વિશે સમજૂતી મેળવવાની છે. કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. તે પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. તો કાર્બન આપણને પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપમાં મળી આવે છે. તે પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે છે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન પર આધારિત હોય છે. ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનતા હોય છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે. આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. એટલે કે વિવિધ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન આવેલા હોય છે. ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનેલા હોય છે. આ ઉપરાંત ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે. તો અહીંથી 1 માર્કનો પ્રશ્ન યાદ રાખજો કે કઈ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે. આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય પણ છે અને નથી પણ થતો. એટલે કે જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે અને શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય પણ છે અને નથી પણ થતો. જો ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનનો ઉપયોગ ન થતો હોય તો તેને અજારક શ્વસન કહેવાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે. અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે છે દહનની ક્રિયા, જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે. ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી છે ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. એટલે કે અન્ય એક પ્રક્રિયા છે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે અને તે કઈ છે? તે દહનની ક્રિયા છે, જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે. ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી છે અને પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીયકરણ થાય છે. હવે આપણને કુદરતમાં કાર્બન ચક્ર કેવી રીતે હોય છે તેની આકૃતિ આપેલી છે. હવે આપણે ગ્રીન હાઉસ અસર વિશે સમજૂતી મેળવવાની છે. પ્રવૃત્તિ 14.1માં મેળવેલા અવલોકનોને યાદ કરો. કાચની શીશી દ્વારા ઉષ્માને
રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધી જાય છે. ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. આ પ્રકારના આવરણને ગ્રીન હાઉસ કહે છે. ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે. કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી શકે છે. આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. એટલે કે કેટલાક વાયુઓ છે તે પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે અને વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને પણ વધારી શકે છે અને સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનમાં વધારો થવાની આ ઘટનાને શું કહેવાય તો કે ગ્રીન હાઉસ અસર કહે છે. હવે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. વૈશ્વિક ઉષ્મીકરણના પરિણામો શું હોઈ શકે તો આપણે કહી શકીએ કે ખૂબ ગરમી પડવી, ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવો, દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવવી, દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવા અને આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ આવવો. આ બધા વૈશ્વિક ઉષ્મીકરણના પરિણામો હોઈ શકે છે. કેટલાક અન્ય ગ્રીન હાઉસ વાયુઓના નામોની પણ તપાસ કરો તો આપણે કહી શકીએ કે કેટલાક અન્ય ગ્રીન હાઉસ વાયુઓ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન છે. હવે આપણે ઓક્સિજન ચક્રનો અભ્યાસ કરીએ. ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપમાં મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિતો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા તો લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. એટલે કે આ પેરેગ્રાફમાં ઓક્સિજન ક્યાં મળી આવે છે તેના વિશે સમજૂતી આપેલી છે કે ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપમાં પણ મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિતો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે જેના નામ છે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે. એટલે કે જો આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરતા હોઈએ તો તે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 ક્રિયામાં થાય છે જેના નામ શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે. તો હવે આપણને કુદરતમાં ઓક્સિજન ચક્ર કેવી રીતે હોય છે તેની આકૃતિ આપેલી છે. પરંતુ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ. પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા કરતા નથી. એટલે કે આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ. પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા
નથી। હવે આપણે ઓઝોન સ્તર વિશે માહિતી મેળવીએ। તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણુવીય અણુના સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે। તેનું સૂત્ર છે O3 અને તેને ઓઝોન કહે છે। એટલે કે તત્વીય ઓક્સિજન છે તે મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણુવીય અણુના સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુઓવાળા અણુ પણ મળી આવે છે અને તેમનું સૂત્ર O3 છે અને તેમને શું કહેવાય? તેમને ઓઝોન કહેવાય છે। ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણુવીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે। આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી। તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે। આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે। હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે। મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે। CFC ક્લોરીન અને ફ્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન છે। તે ઘણા સ્થાયી હોય છે અને કોઈપણ જૈવ પ્રક્રિયા દ્વારા પણ વિઘટન થતું નથી। એટલે કે હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે। મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC વાતાવરણમાં સ્થિર અવસ્થામાં રહેલા હોય છે। અને CFC શું છે? તો CFC એ ક્લોરીન અને ફ્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન છે। તે ઘણા સ્થાયી હોય છે અને કોઈપણ જૈવ પ્રક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી। એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે પછી તેઓ ઓઝોનના અણુની સાથે પ્રતિક્રિયા કરે છે। આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો મળી આવ્યા છે। ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલ સજીવો પણ તેની અસર અનુભવે છે। આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે। આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવો આવશ્યક છે। એટલે કે CFC છે તે ઓઝોનના સ્તર સાથે પ્રતિક્રિયા કરે છે અને આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે। અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા મળી આવ્યા છે અને ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોન સ્તરનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલ સજીવો પણ તેની અસર અનુભવે છે અને આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે। આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા કરવા પ્રયત્ન કરવો આવશ્યક છે। હવે આપણને એન્ટાર્કટિકાની ઉપર ઓઝોનના સ્તરમાં પડેલા છિદ્ર એટલે કે ગાબડાને દર્શાવતી ઉપગ્રહની લીધેલી આકૃતિ આપેલી છે। હવે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે। તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે। તો આપણે કહી શકીએ કે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો મુખ્ય અણુ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC છે। આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે। સમાચાર પત્રોમાં આપેલ સમાચારને આધારે ઓઝોન સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડાની ચર્ચા કરી શકાય છે। અને આપણને છેલ્લો પ્રશ્ન આપેલો છે કે તપાસ કરો કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે। વૈજ્ઞાનિક શું વિચારે છે કે આ કેવી રીતે પૃથ્વી પર જીવનને અસર કરશે? તો આપણે કહી શકીએ કે હા, ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે અને છિદ્ર મોટું થઈ રહ્યું છે। અને વૈજ્ઞાનિકો વિચારે છે કે આ ઓઝોન છિદ્ર મોટું થવાના કારણે સૂર્યના હાનિકારક યુવી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને તેના કારણે ચામડીના કેન્સર, આંખમાં મોતિયાના પ્રમાણમાં વધારો અને શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગોના પ્રમાણમાં વધારો થશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોની સમજૂતી પૂર્ણ થાય છે।